He is the praised one, He is the Savior of all humanity. Peace and blessings rain from the heavens unto the man of mercy. He showed me the way to honor my faith, oh my beloved. Oh, the walking Quran, gracious to everyone. Through your love we're united as one. Ya Muhammad, Ya Habibi, Ya Muhammad, Ya Shafi'i, Ya Muhammad, khayru khalqillah. Ya Muhammad, Ya Habibi, Ya Muhammad, Ya Shafi'i, Ya Muhammad, khayru khalqillah. Ya Rasulallah, Ya Rasulallah, Ya Habiballah. Wo hai रहमत आलम, वो है रसूल अकरम. उनसे करम ही है दुनिया में, वो है नूरे मुजस्सम. महबूबे खुदा वो रब की रिजा, मेरे प्यारे नबी. इनसे ही आदमी इंसान हुआ, नाज़िल इन्हीं पे कुरान हुआ. या मुहम्मद, या हबीबी, या मुहम्मद, या शफीई, या मुहम्मद, खैर खल्क़िल्लाह. या मुहम्मद, या हबीबी, या मुहम्मद, या शफीई, या मुहम्मद, खैर खल्क़िल्लाह. या रसूल अल्लाह, या रसूल अल्लाह, या हबीब अल्लाह. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આજની તારીખ બુધવાર 17 રબીઉલ અવ્વલ કે જે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમજ આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે. અને આજની તારીખે પણ મદ્રેસાની રાંતરે છે. સૌપ્રથમ તો આપણા જમાનાના ઇમામ અજલ્લો તાલા ફરજો શરીફને આપણે આ દિવસની મુબારકબાદી પેશ કરીએ. ત્યારબાદ આપ સૌને પણ આ દિવસની મુબારકબાદી અમો તમામ મદ્રેસા તરફથી તમને પેશ કરી રહ્યા છીએ. અલ્હમ્દુલિલ્લાહ, તમે જોઈ રહ્યા છો કે આજે જે છે રાંતરેનો દિવસ છે અને વખતે આપણે એમ કહી શકીએ કે આટલા વર્ષો પછી વખતે એક અનોખો દિવસ એમ હશે કે દેજા ખુશીના સમય ઉપર છે. અને બીજું કે આ વર્ષે જરાક નવી ઈદે આપણા જન લોકોને ને આપણી આંટી લોકોને મળેલ કે ખાસ આપણે ના કહીએ કે આપણે આ વ્યોમમાં સવાર થતા હોય અને બધાય પ્રોફ લોકો આવી રીતના ઇશાર પહેરેલા છે અને બચ્ચાઓને પણ બોર્ડિંગ પાસ દેવામાં આવ્યું છે. અને તે બોર્ડિંગ પાસની અંદરમાં QR કોડ રાખવામાં આવેલ છે કે જેની અંદરમાં મદ્રેસાના જે અમુક રેગ્યુલરમાં ખરેખર બાઝિક રેગ્યુલરમાં છે તે સ્કેન આપણે કરીએ તો આપણને મળશે. એટલે જો તમે વખતે દેખશો વિડીયો ઇન્શાલ્લાહ પોસિબલ છે ઇન્ટરવ્યૂના પહેલાં, તો તમે અહેસાસ કરી શકશો કે માશાલ્લાહ આપણા દીકરા દીકરીઓ, આપણા બચ્ચાઓ, આપણા પ્રોફ લોકો કેટલા ઉમંગની સાથે, એન્થુઝિયાઝમની સાથે એ લોકો
અહીં હાજર હતા. માશાલ્લાહ આજ તો ખુશી અને ખુશી જ હતી. alors que ક્લાસ 9 સુધી જ હોય બુધવારના, એટલે બીજી 3 ક્લાસ 10, 11, 12 garçon fille એ લોકો શનિવારના જ ભણતા હોય, એટલે આજે એ લોકો નહોતા. તો ખરેખર આપણે ખુશી થઈ જે ઉમંગની સાથે આપણા બચ્ચાઓ જે છે આ પ્રોગ્રામની અંદરમાં સામેલ થઈ રહ્યા છે. ફક્ત દુઃખની વાત એ છે કે આપણી જે ખુશી છે એ અધૂરી એ માટે છે, એટલે આ વિલાદત અને મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અધૂરું એ માટે છે કે જ્યાં સુધી આપણા જમાનાના ઇમામ ગાયબ છે ત્યાં સુધી આપણે જે હક છે ખુશીનો એ હક વખતે અદા નહીં કરી શકીએ. એક ને બીજું કે ઠેક ઠેકાણી દુનિયામાં જે મઝલૂમો જે છે એ લોકો જુલમનો સામનો કરી રહ્યા છે. કેટલા નાના બચ્ચાઓ, આપણા બચ્ચાઓને જોઈને આપણે બીજાના બચ્ચાઓ ઉપર જે થઈ રહ્યું છે આજે, જે ફામીનની વાત હોય કે જે ખોટી રીતના જે જુલમ અને જે બચ્ચાઓને અને બીજા લોકોને પણ જે શહીદ કરવામાં આવે છે તે ખરેખર આપણને દુઃખ થાય. એટલે આજે આપણી ખુશીની અંદરમાં એક તુષ છે કે જે તુષ ગમનો છે કે બીજી જગ્યાએ આપણા ભાઈઓ, મુસલમાન ભાઈઓ હોય કે મેમ મુસલમાન ન હોય ને તોય આપણા જેવા ઇન્સાન છે, એ લોકો આજે જુલમનો સામનો કરી રહ્યા છે. જેના માટે આપણે દુઆ કરીએ કે જમાનાના ઇમામનું ઝુહુર જલ્દ થાય તો આ બધા પ્રોબ્લેમ જે છે આપોઆપ ઇન્શાલ્લાહ રેઝુદ્ર થઈ જશે. એના સિવાય બહુ ઘણી વાત કરવાની છે, પણ મને લાગે છે હું બહુ વધારે લંબાવીશ નહીં. માશાલ્લાહ આ વર્ષે પણ ઘણી એવી નવી વસ્તુઓ ઇન્શાલ્લાહ આપણે સામેલ કરવાની કોશિશ કરીએ છીએ. અને મદ્રેસાનો એક રવૈયો છે આપણો તનાનો મદ્રેસો કે આપણે હંમેશા કોશિશ કરતા હોઈએ છીએ કે કંઈક નવું નવું હંમેશા લઈ આવે. તો ઇન્શાલ્લાહ au fur et à mesure આપણને તે જાણકારી મળશે કે શું શું આપણે આગળ વધાર્યા છે અને શું શું આપણે અમેલિયોરેશન લઈ આવ્યા છે. ફક્ત એક ચોખવટ યા તો એક માહિતી કે અલ્હમ્દુલિલ્લાહ ગયા વર્ષથી આપણે તરબિયાનો પ્રોગ્રામ પણ શરૂ કરેલ છે નાની ક્લાસથી, એટલે કે માતેરનેલ. તો ઇન્શાલ્લાહ વર્ષે એ જ પાલીએ જે છે, કેમ કે 2 વર્ષ ખપે પાલીએ માટે, એટલે હરેક પાલીએ 2 વર્ષે પૂરું કરવાનું હોય. તો ઇન્શાલ્લાહ અહીં ચાલુ રહેશે અને માતેરનેલ જે નવા બચ્ચાઓ છે એ લોકો પણ તે પ્રોગ્રામ શરૂ કરશે ઇન્શાલ્લાહ. તો ઇન્શાલ્લાહ છે ને આપણે જરૂર માવતરોને પણ બોલાવશું અને માવતરો પાસેથી ઈદે પણ મેળવશું ઇન્શાલ્લાહ, જેથી આ જે આપણું કામ છે મુબારક અને મુકદ્દસ કામ, જવાબદારી આપણે તમામ એને હાથમાં હાથ મલાવી અને ઇન્શાલ્લાહ એને આગળ વધારીએ. અને અંતમાં ફક્ત આક્ષામ તના જમાત, તમામ આપણા માવતરો, તમામ ડોનાટર લોકો, તમામ શિક્ષકો અને શિક્ષિકાઓ, પ્રોફ લોકો અને તમામ બચ્ચાઓ જે છે, દીકરા હોય કે દીકરી હોય, હરેકની શુક્રિયા અદા કરવામાં આવે છે કે બધાય સાથમાં મળીને માશાલ્લાહ અહીંયા સુધી આપણે આપણા કામકાજને પુગારી શક્યા છે. ને ઇન્શાલ્લાહ ઓર વધારે જો આપણે એ બોર્ડિંગ પાસની વાત કરીએ એટલે હવે તો દેકોલાજની વાત છે ને ઇન્શાલ્લાહ ઓર વધારે આપણે બુલંદીમાં જવાનું છે. અને ખાસ કરીને આખિરમાં આપણી દીકરી સેનિલાની શુક્રિયા કે હંમેશા આવા પ્રોગ્રામમાં પોતે હાજરી આપતા હોય છે અને જે મદ્રેસાનો અવાજ છે એ બીજા સુધી પહોંચાડે છે. શુક્રિયા બધાયની. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તમારી સમક્ષ હું શાયમા આંટી છું, હુસૈની મદ્રેસા de Tana. અલ્હમ્દુલિલ્લાહ આજનો દિવસ બહુ સરખો પસાર થયો. આપણા બચ્ચાઓની અટાણે rentrée હતી, pré-rentrée હતી on va dire, et ça coïncidait avec Miladoun Nabi et Imam Jafar Sadiq. Alors alhamdulillah, la première heure on a eu des enfants, des très nouveaux enfants pour nous
qui sont en classe 7, qui commencent en classe 7. તો ça s'est très bien passé અલ્હમ્દુલિલ્લાહ. ને આ વર્ષે તમે જોયા હશો કે સિરાત મુસ્તકીમનું આખું ઓના ઉપર ટેમ હતું અમારું. તો અલ્હમ્દુલિલ્લાહ બચ્ચાઓને બહુ ગમ્યું. ને આ વર્ષની nouveauté c'était extraordinaire. એ લોકો અમને જે બોર્ડિંગ પાસ મળ્યા છે એમાં QR કોડ નાખેલા છે. તો એમાંથી માવતર લોકો જોઈ શકશે કે અમારા રેગ્યુલરમાં ઇન્ટિરિયર અંદરમાં આવી ગયા છે. ને ઇન્શાલ્લાહ on espère que ce sera une bonne nouvelle année qui commence. રસૂલ ખુદાના દિવસથી શરૂ થાય છે. ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ આપણે બધાને ખબર છે કે જે ઇલ્મનું આખું સાવવારનું બધું ઇમામનું છે. તો આપણે એસ્પેરે કરીએ છીએ કે બસ બચ્ચાઓ એ જ પગલામાં એ જ ડગસથી ઇન્શાલ્લાહ આ વર્ષ સરખો અમારું પસાર થાય. મેર્સી beaucoup. અસલામ.